કે ખરેખર જો રાજી થયા હોય ને તો હવે એટલી જ માગણી છે કે બાકીના 2 વર્ષ દરમિયાન લક્ષ્મણના મોઢામાં મારું નામ ના આવે. તો રામ એકદમ ચોંકી ગયા કે તું કેમ આવું બોલે છે? પતિ તો પત્નીનું નામ બોલે, એમાં ખોટું શું કર્યું? પ્રભુ, 12 વર્ષ સુધી લક્ષ્મણે સારી સેવા કરી, પણ મોઢામાં મારું નામ લીધું એટલે તમારે છેક દંડકારણ્યમાંથી અહીંયા સુધી દોડીને આવવું પડ્યું ને, એટલી મારા લક્ષ્મણની સેવામાં ખામી કહેવાય. હવે બાકીના 2 વર્ષ દરમિયાન મારો લક્ષ્મણ મને સેટ પણ યાદ ન કરે, એટલે મોટાભાઈની સાચી સેવા એ કરી શકે. આને સેવાની ભાવના કહેવાય, આને ઘસાવાની ભાવના કહેવાય. આપણે ઘસાઈ નથી શકતા, પોતાના પતિ પત્ની માટે ઘસાઈ ના શકે, સગા ભાઈ માટે ના ઘસાઈ શકે. થોડાક વર્ષો પહેલા અમદાવાદમાં એક ભાઈના ઘરે 2 દીકરીઓ, એમાં મોટી દીકરીને પરણાવવાની, નાની કોલેજમાં હતી. મોટીના દાગીના બધા લઈ લીધા અને પછી મોટી દીકરી કંઈક કામ પ્રસંગે બહાર ગઈ હશે, એમાં નાની દીકરી પાછી આવી કોલેજથી. એટલે મોટી બેનના બધા દાગીના જોયા, નવા દાગીના લાવેલા. મમ્મીને કે મમ્મી સરસ છે, મારી સ્કૂલમાં કોલેજમાં કાલે ફંક્શન છે તો થોડીક વાર માટે હું પહેરી લઉં. એ કે બેનના છે, લગ્ન માટેના છે, જે એક પણ વાર પહેરે, પણ હું સેજ થોડીક વાર બગડશે નહીં અને તરત પાછા લાવી દઈશ. એની મમ્મીએ નાની દીકરીનો આગ્રહ જોયો એટલે દયા અવસ્થાઈને આપ્યા. બીજા દિવસે દાગીના પહેરીને પાછી આવી. મોટી બેન તાડું કે મારા દાગીના અડી કેમ? અને મેં મમ્મીને પૂછ્યું કે મમ્મીના છે મારા જ, પણ તે મને કેમ પૂછ્યું નહીં? અરે પણ તું નહોતી એટલે ના પૂછી શકી અને મેં પાછા મૂકી દીધા. હું તારા માટે બીજું બધી મદદ કરવા તૈયાર છું. બેન પર સખત ગુસ્સો કર્યો. પેલી બેનને ખોટું લાગી ગયું. બીજા બધા ઘરમાં ખરીદી કરવા બહાર ગયા હતા અને પેલી નાની બેને ગળે ફાંસો ખાઈને લગ્ન પહેલા આત્મહત્યા કરી લીધી. અને ચિઠ્ઠી લખતી ગઈ કે જે ઘરમાં 2-5 મિનિટ માટે પણ એકબીજાની વસ્તુ વાપરવાની છૂટ ના હોય, આટલો ઠપકો સહન કરવો પડે, એ ઘરમાં રહેવાનું મને ઉચિત નથી લાગતું. એકબીજા માટે સહેજ આપણે ઘસાઈ ના શકીએ? એક નાનકડી વાડકી કોઈનાથી સહેજ ખોવાઈ જાય ઘરમાં તો એની મોટી મોટી તકરારને મોટા ઝઘડા ઊભા કરી દઈએ છે. તો ક્યાં ગઈ ભરતની ભાવના? ક્યાં ગઈ લક્ષ્મણ જેવી ઘસાવાની ભાવના? ક્યાં ગઈ ઉર્મિલા જેવી પોતાના સગ્ગા પતિને પોતાના જેઠ માટે સેવામાં આપી દેવાની ભાવના? રામાયણ આ શીખવે છે, ઘસાવાની ભાવના. એકબીજા માટે ઘસાતા શીખીએ, એકબીજા માટે સમર્પણ કરતા શીખીએ. રામાયણની અંદર અદ્ભુત વાતો. આ આદર્શ પરિવાર છે. આજે મારી વાતો સાંભળી તમને સારું લાગશે કે ના હવે તો આપણે આવડો પરિવાર બનાવો છે, પણ ખાલી વાતોથી નહીં થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ઘર સભાએ જ ઘર શોભા. જો તમારા પરિવારને અહીંયા રામાયણમાં કયો બનાવો હશે, રામાયણમાં 3 પ્રકારના કુટુંબ છે. એક દાનવ કુટુંબ, બીજું વાનર કુટુંબ ને ત્રીજું છે માનવ કુટુંબ, રામનું કુટુંબ. આપણે કયું કુટુંબ બનાવવું છે? વાનર કુટુંબ, દાનવ કુટુંબ કે રામનું કુટુંબ? રામના કુટુંબ બનાવવા માટે ઘર સભા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ઘરના બધા જ સભ્યો સાથે બેસીને રામાયણ, ભાગવત ગીતા, વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામિનારાયણ પ્રકાશિત ધર્મ ગ્રંથો સાથે બેસીને વાંચે. કેસેટો સાંભળો, આપણા સંતોની પ્રવચનની કેસેટ, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ, સદગુરુ સંતોની વાણી કંઈક સાંભળીએ. 10-15 મિનિટ સાથે બેસો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે. અઠવાડિયામાં 2 દિવસ સાથે બેસીએ. ફેમિલી કોને કહેવાય? A family who stays together, who eats together, who plays together, who prays together. ઘરમાં તમે લાખ રૂપિયા કમાતા હોય પણ 3 ટાઈમમાંથી 1 ટાઈમ સાથે બેસીને જમી ન શકો તો લાખ રૂપિયા કમાઈને કરવાનું શું? અહીંયા બેઠેલા બધા જ શ્રોતાજનોને મારી એક વિનંતી છે કે ઘરમાં રામાયણની પારાયણ સાંભળ્યા પછી ઓછામાં ઓછું 1 ટાઈમ ઘરના બધા જ સભ્યો સાથે બેસીને ભોજન લેજો. એક સંત અલગ પ્રકારનો ડેવલપ થશે. જેના અન્ન જુદા, એના મન જુદા. સાથે બેસીને જમતા શીખીએ, સાથે બેસીને રમતા શીખીએ, સાથે બેસીને પ્રાર્થના કરતા શીખીએ. બાળકો કંઈક સ્કૂલ કોલેજમાંથી શીખ્યા હોય એની કંઈક રજૂઆત કરાવતા શીખીએ. એનામાં કંઈક સારું થયું હોય એને કંઈક અભિનંદન પાઠવતા શીખીએ. એક આદર્શ પરિવાર બની જશે. ઘરના ઝઘડા એટલે રીસામણા એ મનામણા સુધી પહોંચી જશે. એક ભાઈ સંતો પાસે આવ્યા. એ કે સ્વામીજી મારે ભારે તકલીફ છે. શું તકલીફ? એ કે મારી પત્નીનું કયું કરું તો મારી માં એમ બોલે છે કે અત્યાર સુધી મારો હતો અને આજકાલની આવેલી કિડનેપ કરી ગઈ, મારા હાથમાંથી ખેંચી ગઈ. મારી પત્નીનું કયું કરવા જવું તો મારી મમ્મી રીસાઈ જાય છે. તમે મમ્મીનું કયું કરો? એ કે મમ્મીનું કયું કરો તો મારી પત્ની ટોન્ટ મારે છે કે આવડા મોટા થયા તો એ લોલીપોપ ચૂસે એવા છે, હજી નર્સરીમાં મૂકવા પડે એવા બાબા જેવા છે, બધું બાનું કયું જ કરે છે. બાબો હોય જ બાનું કયું કરે ને, મોટા થયા પછી થોડું કરવાનું હોય.
એ કે મારી હાલત સેન્ડવિચ જેવી છે, બે બાજુથી દબાયા જ કરે છે, મારે કોનું કયું કરવું? બીજું કોઈનું નહીં, અમારું કયું કરો તો પ્રોબ્લેમ સોલ્વ થાય. ઘર સભા ચાલુ કરી, પ્રોબ્લેમ સોલ્વ થયા. આપણને એમ લાગે કે આ ઘર સભા કરવાથી, ઘરના સભ્યો સાથે બેસવાથી, મંદિરે જવાથી, સભા કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય. આ ઝઘડા મટી શકે છે. અબોલા થયા હોય, ફરતી પાછા બોલતા થાય, આવા સેંકડો પ્રસંગો છે. ગુસ્સા ટળી ગયા, ગુસ્સાના સ્વભાવ. અમદાવાદમાં એક ભાઈનો ગુસ્સાનો સ્વભાવ, અતિશય ગુસ્સાનો સ્વભાવ. દીકરાની પરીક્ષા આવતી હતી તો એ છોકરો સાયકલ ફેરવ્યા કરે, એટલે બાપ ગુસ્સે થયા, છોકરાને બોલાયો, સાયકલ ખેંચી લીધી, છોકરાને લાફા મારીને રોતો કરી દીધો. છોકરો રીસાઈને જતો રહ્યો. હજી પેલા ભાઈનો ગુસ્સો ન ઉતર્યો તે ઘરમાંથી એક લોખંડનો દંડો લીધો અને સાયકલ પર ફરી વળ્યા. સાયકલને મારી મારી નદમૂવી કરી નાખી. એનો ફ્લાયવ્હીલ ને સ્ટીયરિંગ બેરિંગ બધું ભેગું થઈ ગયું. બીજા દિવસે છોકરાની પરીક્ષા હતી એટલે બાપુજી પાસે આવ્યો કે પપ્પા કાલ પરીક્ષા છે, શું લઈને જવું? એ કે સાયકલ. પણ કે સાયકલ તો ક્યાં ચાલે એવી છે, રિપેર કરી જાય. પણ રિપેર કરાવવા એ ચાલવી જ જોઈએ ને. તે પેલું કૂતરું મરી ગયા ભાઈ ભંગી ખેંચીને લઈ જાય ને, એમ સાયકલને દોડી બાંધીને ખેંચીને લઈ ગયો સાયકલના સ્ટોર વાળા પાસે. અને કે કાકા રિપેર કરી આપો ને, કાલ પરીક્ષા છે. તે પેલો સાયકલ વાળો 5-10 પ્રદક્ષિણા ફર્યો પેલા સાયકલની. તે કે આખા અમરેલીમાં છેલ્લા 25 વર્ષથી દુકાન છે. અત્યાર સુધીમાં સાયકલ અથડાઈ હોય, સાયકલ સ્કૂટર અથડાયા હોય, સાયકલ ગાડી અથડાઈ હોય, સાયકલ ટ્રેન અથડાઈ હોય, બધી બે રિપેર કરી છે. પણ પેલા કે તો આ કોની જોડે અથડાઈ છે? એ કે મારા પપ્પા જોડે. આવો ગુસ્સાનો સ્વભાવ હતો. સાયકલને ધીબી નાખે આવા હતા. પણ આવા માણસોના પરિવર્તન થયા. એ ભાઈ રેગ્યુલર સભામાં આવતા થઈ ગયા. આજે દીકરા પર કે ઘરમાં કોઈ સભ્ય પર હાથ નથી ઉપાડતા. બદલાઈ શકે, ફેરફાર થાય છે. પણ આપણે એમ માનીએ છીએ કે મોટી સાધના કરીએ, પ્રાણાયામ કરીએ તો જ ઝઘડા માટે. એવું નથી. એના માટે કોઈ મોટી યાત્રાઓ કરવાની જરૂરિયાત નથી. પ્રમુખ સ્વામી મહારાજનો ટૂંકો ટચ આદેશ છે કે ઘર સભા કરતા થાવ. આ સંતોના આદેશમાં સભા ભરતા થાવ, પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ આપણને મોટી સાધના બતાવે ને જગતગુરુ મોટા એ જ ગમે. આપણે બધા છે ને મોટાથી ટેવાઈ ગયા. જેમ તમને વધારે ગોળીઓ આપે ને તે ડોક્ટર કેવા કહેવાય? હારા. અમુક લોકોને ટેવ છે, ડોક્ટર 2-3 ગોળી આપે ને કે ડોક્ટર બહુ નાના લાગે છે. અમુક ડોક્ટરો છે ને તમને પેલા વજન કાંટા પર ચડાવી દે, બીપી માપી દે, 2-3 વાર શ્વાસ લેવડાવે, પાછળ સ્ટેથોસ્કોપ મૂકે અને લેવા દેવા વગરને ઇન્જેક્શન લખી આપે કે ડોક્ટર પરફેક્ટ છે, એનું ડાયગ્નોસિસ પરફેક્ટ છે. પાવરફુલ ગોળીઓ આપી, ભારે ગોળીઓ આપી. ભારે ગોળી આપેલા ડોક્ટર મોટા કહેવાય. પણ આપણા મનમાં આ જ ગોઠવાઈ ગયું છે. આમાં ડોક્ટર કિરણભાઈ છે બોમ્બે વાળા. બોમ્બેમાં ડોક્ટર બહુ સારા ડોક્ટર, ઇન્જેક્શન સારા આપે, થાપા પર ઇન્જેક્શન આપે ને. અમુક ડોક્ટરના હાથ એટલા સરસ હોય ને, આમ તમને ઇન્જેક્શન આપી દે ને પછી તમારે કહેવું પડે કે સાહેબ આપો ને. એ કે અપાઈ ગયું, ઊભા થઈ જાઓ. આમ કીડીએ ચટકું ભરે ને એટલી ખબર ના પડે. અને અમુક ડોક્ટરે 6 મહિના પહેલા ઇન્જેક્શન આપ્યું, હજી યાદ આવે, બેહતા યાદ આવે, ડોક્ટર સાહેબ. આવા ડોક્ટર ગાંઠો કરી મૂકે એવા હોય છે. ત્યાં ડોક્ટર કિરણ દોશીનો હાથ બહુ સારો. I've been involved with CB. ઇન્જેક્શન આપે એમાં પેલા મરાઠી બાબુ આવે, ભૈયાઓ આવે ને બધા, આ પેલો વાસણ ઘસવા જાય એ બધા હેવી શરીર વાળા, ખડતલ શરીર વાળા. તે ડોક્ટર ઇન્જેક્શન આપે. બહાર નીકળ્યા પછી વાતો શું કરે? अस्पताल बड़ा है, डॉक्टर बड़ा है, फीस लेता है, लेकिन इंजेक्शन तो देता ही नहीं. એટલે આપે છે પણ તમને ભાગતું નથી. એટલી સરસ રીતે આપે છે, હસતા હસાવતા સરસ વાતો કરી જાય છે, તમને ખબર નથી પડતી. તો કોઈ કે સારા માણસે ડોક્ટરને કીધું કે સાહેબ તમે આટલી સારી ટ્રીટમેન્ટ આપો છો, તો એ બહાર નીકળ્યા પછી લોકો વાતો આવી કરે છે. તો ડોક્ટર કે તો થોડું ફેરફાર કરીએ. તે ભેંસોનું ઇન્જેક્શન મારે જોયું છે, ચલો હોયો નાખે ને પછી ગોદ ઉભા રહે. હવે નવું ચાલુ કર્યું. પેલો દર્દી આવે ને ઉડાવે અને પેલો ગોયો ફટકારે ને પછી બરાબરનું હલાવે અને 2-3 મિનિટે બહાર કાઢે. અને પેલો પાછળ હાથ ઘસતો જાય કે ડોક્ટર બઢિયા હે, હા ફર્સ્ટ ક્લાસ દે દિયા કે. એમ આપણે ટેવાઈ ગયા છે. કોઈક તમને ગોદા માર કરે ને તો એને એમ કે આ તો બહુ મોટા સ્વામીજી, અને 5 દાડા સુધી અમે પારણ કરે કે ઠીક છે, પારણથી કે કામ થતા હશે. આ પ્રમુખ સ્વામી મહારાજની ટ્રીટમેન્ટ આ છે. હસતા હસાવતા, રાજી રાખતા આદર્શ પરિવારની વાતો અહીંયા જાણવા મળે છે. આખા વિશ્વની અંદર આપણો પરિવાર, અરે અમે તો મા બાપ છોડીને બેઠા, અમે પત્ની નથી કરી, અમે સંસારમાં નથી પડ્યા. તમે ભાઈ સાહેબ ઝઘડો કે શાંતિથી જુઓ, અમારે કેટલા ટકા. પણ છતાં હિન્દુ સંસ્કૃતિના એક સંત તરીકે ભારતીય સંસ્કૃતિ આપણને એ શીખવાડ્યું છે, પ્રમુખ સ્વામી મહારાજ અમને એ શીખવાડે છે કે આપણા વિશ્વના પ્રત્યેક લોકો શાંતિથી રહેવા જોઈએ.
આપણો પરિવાર એ આદર્શ પરિવાર બનવો જોઈએ. એટલે અહીંયા કરવામાં આવતી વાતો સામાન્ય લાગે, પણ એ વાતોથી આપણો પરિવાર આદર્શ પરિવાર બની શકે છે. રામનો પરિવારમાં પ્રશ્ન આવ્યા, પણ એ પ્રશ્નની વચ્ચે ટકી શક્યા કારણ કે સાંભળતા હતા, સમજતા હતા, ગુણ જોતા હતા, ભૂલો માફ કરતા હતા અને ઘસાવાની ભાવના હતી. એને આદર્શ પરિવાર કહેવાય. રામ જંગલમાં જવા માટે નીકળી ગયા. સાથે સીતાજી તૈયાર થયા, લક્ષ્મણજી પણ એમની સાથે તૈયાર થઈ ગયા. અયોધ્યાની બધી જ પ્રજા ભેગી આવી. અયોધ્યા વાળા કે રામ તમારા વગર અમને નહીં ગમે, અમે ભેગા આવીએ. રામ કે તમે રહેવા દો, તમને ત્યાં જંગલમાં નહીં ફાવે, તમે બધા અહીંયા રોકાઈ જાઓ. નાના કે તમારા વગર અમને નહીં ફાવે, અમે બધા તમારી સાથે જંગલમાં આવવા માટે રેડી છીએ. બધા રામની સાથે જંગલમાં આવવા માટે રેડી થઈ ગયા. રસ્તામાં વિસામો લેવાનો સમય થયો, રાત્રિ વિસામો કર્યો. ત્યારે રામ ભગવાન વહેલા ઉઠી ગયા અને આખી પ્રજા બધી સૂતી રહી ગઈ. સવારના પરમાં રામ, સીતા, લક્ષ્મણ વહેલા જાગ્રત થઈ નીકળી ગયા. પેલા લોકો જાગ્યા અને જોયું તો રામ ન મળે, સીતા ન મળે, લક્ષ્મણ ન મળે. અહીંયા લખ્યું છે રામાયણમાં કે સબહી વિચારો દિન મન માહી, રામ લખન સિયું બિનું સુખ નાહી, જहाँ રામુ તહ સુબુહી સમાજુ બિનું રઘુવીર અવત નહીં કાજુ. એમ વિચાર કરતા કરતા રામની સાથે ચાલ્યા, પણ સુવામાં રહ્યા એમાં રામ જતા રહ્યા. ધીકસ્તુ ખલુ નિંદ્રામ તામ યા પતચેતસ નાટ્ય પશ્યામે રામમ પૃથુરસ્કમ મહાભુજમ. અમારી ઊંઘે રામ ખોઈ નાખ્યા. માનો મળી છે મોટી વાત, હાથ આવી છે તેમાં હારજો રે. ભગવાન મળવા એ તો અઘરું છે, પણ ભગવાન હાથમાં આવ્યા પછી પકડી રાખવા ને એ વધારે અઘરું છે. ભગવાન જતા રહે જો જાણપણું ન રાખો તો, ચેતતા રહેવું, બીક રાખવી. આપણને કોણ મળ્યું છે? એવરેસ્ટ પર ચડવું તો અઘરું છે, પણ ચડ્યા પછી ઠંડીની વચ્ચે 5 મિનિટ ત્યાં ટકી રહેવું ને એ એના કરતાંય વધારે અઘરું છે. એમ ભગવાનની પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિ થયા પછી એને જાળવવી બહુ અઘરી છે. તો આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે આપણે જાણપણું રાખવું પડે. કેટલાક લોકો શું કે તમારે બધાને જાણપણા બહુ રાખવાના, આ ખવાય નહીં, તે ખવાય નહીં, આ પીવાય નહીં, આવું જોવાય નહીં. કે આવું થોડું હોય, ખાઈ પીને જલસા કરો ને ભગવાન ભજો. ભગવાન એ રાજી, બારવાળા એ રાજી. તો જાણપણું રાખવું પડે. જેટલી તમારે હાઈટ પર જવું હોય એટલું જાણપણું રાખવું પડે. ભાઈ બળદગાડું જોયું છે? બળદગાડામાં બ્રેક હોય નથી હોતી બ્રેક, અને સાયકલમાં બ્રેક હોય. સાયકલમાં કદાચ બ્રેક ફેલ થઈ જાય ચાલે, પગ લાંબો કરતો બ્રેક વાગી જાય. એટલે બ્રેક ફેલ થઈ જાય ટાંટીએથી જ ઉભા રાખતા હોય સાયકલો. પણ સાયકલમાં બ્રેક ના હોય ચાલે, પ્લેનમાં બ્રેક ફેલ થાય પગ બહાર કઢાય. જેટલી હાઈટ પર તમારે જવું હોય ને એટલી સાવચેતી રાખવી પડે. લેસ માત્ર ના ચલાવી લે. લંડન થી સંતો આવતા હતા. લંડન એરપોર્ટ થી અહીંયા બોમ્બે આવવાનું હતું. બ્રિટિશ એરવેઝમાં સારામાં સારી ફ્લાઇટ છે બ્રિટિશ એરવેઝ. લંડન થી અહીંયા ઇન્ડિયામાં આવવાની ₹1,00,000 ટિકિટ છે ક્લબ ક્લાસમાં. એની અંદર પ્લેનમાં બેઠા, 9:15 વાગ્યાની ફ્લાઇટ હતી. હજુ ફ્લાઇટ ટેક ઓફ કરવાની થાય અને ત્યાં જ એનાઉન્સમેન્ટ કર્યું કે there is mechanical fault, so we have to wait for some time. થોડીક વારથી અડધો કલાક બધાને બેસાડી રાખ્યા પ્લેનની અંદર. અડધો કલાક, 9:15 વાગે ફ્લાઇટ ઉપડવાની હતી, 2 વાગે ઉપાડી. 5 કલાક પ્લેનમાં બેસાડી રાખ્યા. એ વખતે આપણે કેસ કરાય, ગુસ્સે થવાય અને આપણે એમ કહેવાય કે ભલે ભાઈ સાહેબ તો આવશે, એવું દેખી જશે, જે થાય હવામાં વાંધો નહીં આવે. બધા એમ બોલ્યા કે સારું થયું, નીચે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઉપર ગયા પછી ઇન્ડિકેટર ચાલુ થયું હોત તો ક્યાં ઊભું રાખે? આ 5 કલાક અહીંયા ઊભા રાખે ચાલે. જેટલી હાઈટ પર તમારે જવું હોય એટલું જાણપણું રાખવું પડે. અત્યારે માણસે પ્રયત્ન કરે, ચંદ્ર પર જાય છે, ચંદ્ર પર તો જઈ આવે, ભારતવાળાને જવાનું બાકી છે. મંગળ પર જવાના પ્રયત્ન કરે છે. ચંદ્ર પર જનારાની તાલીમ અમે જોઈ નાસાની અંદર. ચંદ્ર પર જનારા માણસોને તાલીમ આપવામાં આવે છે. એ લોકોના કપડા જુદા હોય છે. આપણા સુનીતા વિલિયમ્સ ને બધા, કલ્પના ચાવલા ગયા હતા. સુનીતા વિલિયમ્સ તો આકાશમાં જતા, આયા કે નહીં ખબર નહીં. આકાશની અંદર એ લોકોના સ્પેશિયલ ડ્રેસ હોય છે. તમે એમ કહો મને તો બરમુડો બહુ ભાવે. બરમુડો ના ચાલે ચંદ્ર પર. એના કપડા જુદા હોય. તમે કહો મારે તો થેપલા છુંદા લઈ જવાય છે. થેપલા છુંદા ના લઈ જવાય. એના કપડા જુદા, એના ખાવા પીવાનું જુદું, એના સ્પેશિયલ ડ્રેસીસ હોય, કોસ્ચ્યુમ હોય છે. એની તાલીમમાં લખ્યું હતું કે જે ચંદ્ર પર જાય એ લોકોને સંડાસ જતા 6 મહિના સુધી શીખવાડે છે. તમને શું લાગશે? તમને એમ લાગે કે સ્વામીએ પારાયણમાં સંડાસ, પણ 6 મહિના સુધી વૈજ્ઞાનિકોને લેટ્રિનની, ટોયલેટની તાલીમ આપે છે. કારણ કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ છે જ નહીં. ઉપર પ્લેનમાં ગ્રેવિટેશનની બહાર જતા રહો. અહીંયા આપણે પાણી પીવું હોય, ગ્લાસ આમ કરો પાણી નીચે આવે.
તમે આકાશમાં જતા રહો ને આમ કરો તો પાણી નીચે આવે ને હવામાં જ તરે, એટલે તમારે કૂદકા મારીને પાણી મોઢામાં નાખવું પડે, પકડી પકડીને રહેવું પડે, તમે સૂઈ જ ના શકો. કપડાં પહેર્યા હોય તો ભાઈ વાળ તમારા ઊંચા જ રહે, કારણ કે ગુરુત્વાકર્ષણ છે જ નહીં, નીચે આવે જ નહીં. આવી તકલીફોની વચ્ચે ચંદ્ર પર જવા માટેના જાણપણા હોય છે, તો ભગવાનના ધામમાં જવું હોય તો જાણપણું હોય કે નહીં? જાણપણું રાખવું પડે. જે જાણપણું ચૂકી જાય છે એ પ્રાપ્તિ ગુમાઈ દે છે. ક્રિકેટની અંદર સચિન તેંડુલકર ને એની સાથે વિનોદ કાંબલી બંને સાથે આવ્યા હતા. આજે સચિનનો સિતારો આસમાનમાં હજી પણ ચમકે છે અને વિનોદ કાંબલી ખોવાઈ ગયો. કેમ? બંને સાથે આવ્યા. કેટલીક મેચમાં તો સચિન કરતા વિનોદ કાંબલી સારા રન કરતો હતો, છતાં વિનોદ કાંબલી ફેંકાઈ ગયો. કેમ? કારણ કે આવતાની સાથે બુટીઓ પહેરવા માંડ્યો હતો, Step into option. વેક્સ લગાવવા માંડ્યો, ગર્લફ્રેન્ડમાં પડી ગયો, જલસા કરવા માંડ્યો. ક્રિકેટ બાજુ પર રહી ગયો અને ફ્રેન્ડશિપના રવાડે ચડી ગયો, કારકિર્દી ખલાસ થઈ ગઈ. જેને આગળ વધવું છે એને જાણપણું રાખવું જ પડે. એમ ભગવાન મળ્યા તો જાણપણું રાખવું પડે. ખાવું પીવું તે માંડી નિયમ પાળવા પડે. જેની પાસે કઈ ના હોય એને શેની બીક લાગે? બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે બે બાવા હતા, એકનું નામ ભીમદાન, બીજાનું નામ ખીમદા. ભીમદાન ખીમદા તે ઝૂંપડામાં હોતા હતા. નાગડા બાવા બર્થડે ડ્રેસમાં જ ફર્યા કરે, આયા તેવા ને એવા. એકવાર હોતા હતા અને રાત્રે ચોર આવ્યા, ઝૂંપડામાં ચોર આવ્યા. ચોરને એમ કઈ બાવાઓ છે માલ મળશે કંઈક. તે ઘરમાં ગયા, ઘરમાં બધું ફંફોસ્યું, ક્યાંય ના મળ્યું. તે બાવાઓ તો હુતા હુતા મલકાતા હતા. અમને ધોળે દાડે નંબર તું તને રાતે ક્યાંથી પાડશે? અને એમાં ભીમદાના શરીર પર પેલો હાથ ફેરવતો હતો. એને એમ કે ખિસ્સામાં કંઈક ભરીને હુઈ ગયા છે. તે બધે હાથ ફેરવતો હતો. તે પેલો ખીમદો હૂતો હતો કે ભાઈ કોણ આવ્યું છે? કે મસાજ વાળા આયા છે, સારું લાગે છે. તે પેલો ખીમદો કે તમારું પૂરું થાય ભાઈ મારી બાજુ મોકલજો ને. યોગી બાપા કે નાગડા બાવા લૂંટાવાની બીક હોય કઈ? જેમ આપણને ભગવાન મળ્યા તો લૂંટાવાની બીક હોય, એમ આપણને આજે પ્રાપ્તિ થઈ છે ભગવાનની પ્રાપ્તિ. એમ રામને ઓળખી શક્યા, સીતા લક્ષ્મણ ઓળખી શક્યા એટલે ભગવાનની સાથે રહી શક્યા. અયોધ્યાની પ્રજા ઓળખી ન શકી એટલે ભગવાનને છોડી દીધા. હવે રામ જંગલમાં પધાર્યા, સીતા સાથે લક્ષ્મણ સાથે જંગલની વિકટ યાત્રાનો પ્રારંભ થાય છે. હવે મને પ્રશ્ન એ થાય છે, તમને પણ થવો જોઈએ કે રામ ભગવાન હતા છતાં જંગલમાં કેમ જવું પડ્યું? ભગવાન તો કરતા હતા છે. ભગવાન ધારત તો રાવણને મારી શક્યા, તો ભગવાને કૈકેયીનું મનોદશા બદલી ના શક્યા? રામને 14 વર્ષ સુધી જંગલમાં કેમ રહેવું પડ્યું? ભગવાનને કષ્ટ? ભગવાન એટલા સામાન્ય કહેવાય. કેટલાક લોકો ભૂકંપ થઈને બોલતા હોય છે કે ભગવાન ભૂકંપને કેમ રોકી શકતા નથી. આવતીકાલે પારાયણની અંદર જે લોકો આપણને હિન્દુ સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવે છે ને, અને જે આપણને ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય છે, કેટલાક એમ બોલે છે કે વર્ષોથી ભગવાનની ભક્તિ કરી કરીને થાકી ગયા, માળા ફેરવી ફેરવીને માળાના પારા ઘસાઈ ગયા, છતાં ભગવાન સામું કેમ જોતા નથી? પથ્થર એટલા દેવ પૂજ્યા છતાં ઘરમાં શેર માટીની ખોટ કેમ પૂરાતી નથી? સંતાનનો જન્મ કેમ થતો નથી? આપણે વર્ષોથી મંદિરે જઈએ છીએ તોય આપણે પોતાનું ઘર નથી થતું, અને નેતાઓ 70,000 કરોડના કૌભાંડ કરે તોય આરા જલસા કરે છે. એને કોઈ દિવસ પકડતા નથી. જે લોકો દારૂ પીવે, ચોરી કરે, માંસ ખાય, વ્યભિચાર કરે, જુગાર રમે, એ બધા જ જલસા કરે છે. અને આપણે માળા ફેરવીએ, ઘર સભા કરીએ, મંદિરમાં આવીએ, 5-5 દિવસ પારાયણમાં આવીએ તોય આપણને કેન્સર થાય, તોય આપણને પથરી થાય, તોય આપણને રોગ થાય, તોય આપણને તકલીફ થાય. આ ભગવાનના દરબારમાં ન્યાય નથી, અન્યાય છે. આવતીકાલની પારાયણમાં ભગવાનને દુઃખ કેમ અને ભગવાનનું ભજન કરે છે એવા ભક્તોને દુઃખ કેમ, એના જવાબ હું આપવાનો છું. જે લોકો આપણને પ્રશ્ન પૂછે છે ને કે આટલા બધા ભગવાનો તમારા દેશમાં થયા તો એ પ્રશ્નો કેમ છે ભારતમાં? આ ભારતમાં રામ થયા, આ ભારતમાં કૃષ્ણ થયા, આ ભારતમાં સ્વામિનારાયણ થયા, છતાં ભ્રષ્ટાચાર, દુરાચાર કેમ? તમે આટલી ભગવાનની ભક્તિ કરો છો છતાં તમને મળ્યું શું? કેટલાક લોકો તો એમ બોલે કે અભિષેક કરી કરીને થાકી ગયા, નીલકંઠનો કલર બદલાઈ ગયો પણ આપણો બદલાતો નથી. એટલા અભિષેક કર્યા તોય કોઈ ફેરફાર થતો નથી. તો રામને કષ્ટ આવ્યા છે, એ કષ્ટોની વચ્ચે રામ કરી તે સ્થિર રહ્યા. એ રામે આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. પ્રશ્નો તો આવશે, એ પ્રશ્નોની વચ્ચે સ્થિરતાથી કરી તે રહેવું. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનસિક, કૌટુંબિક બધા જ પ્રશ્નોની વચ્ચે સ્થિર કરી તે રહેવાય. ઘર મજબૂત કરી તે રહે. કેટલાક લોકો પેલું ઘર બનાવવા માટે સિમેન્ટ વાપરે, સિમેન્ટ પર જાહેરાત લખી હોય છે
મજબૂતી એવી ઠસોઠસ ટકે હાથી સિમેન્ટમાં. શું ટકે? ઘર ટકે, ઘરવાળા નો ટકે. સિમેન્ટ વાપરવાથી ઘર મજબૂત થાય, ઘરના સંબંધો મજબૂત ના થાય. આવતીકાલની પારેણમાં કયો સિમેન્ટ વાપરીએ તો આપણા ઘરના સંબંધો મજબૂત થાય. આવતીકાલની પારેણમાં એ જોવાના છીએ કે જીવનમાં આવતા પ્રત્યેક પ્રશ્નોની વચ્ચે ખાડા, ટેકરા, બમ્પ એ તો બધું આવવાનું, પણ આપણે કેવા જમ્પર નાખવા કે ઓછામાં ઓછા રોદા આપણને લાગે. એની વાતોને રામ ભગવાન વનમાં ગયા, કષ્ટો આવ્યા, પ્રશ્નો આવ્યા, એની વચ્ચે સ્થિર કરી રીતે રહ્યા. એ વાતોને આવતીકાલે પારાયણમાં સમજવાનો પ્રયાસ કરીશું. પુનઃ આપ બધા મોડી રાત સુધી જાગીને બેસો છો, કદાચ ઊંઘ આવતી હોય છતાં બેસો છો, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. લગભગ અમરેલીના બધા જ જાગે છે. ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, જય સ્વામિનારાયણ. વિડીયો વોચિંગ આફ્ટર સબસ્ક્રાઇબ. સુઈ ગયા હાથ ઊંચો કરજો. સુતેલા ક્યાંથી કહે? બધા જ જાગો છો. હિન્દુઓ બધા જાગે તો છે, પણ બીજાને જગાડતા નથી. એટલે આપણે જાગીએ, બીજાને જગાડવાનું કામ કરવાનું. 3 દિવસની પારાયણ પૂરી થઈ ગઈ, હવે 2 દિવસ બાકી છે. હજુ આપણા યોગમાં જેટલા કી આવે, અમારા કાશીદાસ મોટા બોચાસણના, એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન છે. પછી ગાડામાં ભગવાન સ્વામિનારાયણને બેસાડ્યા અને 34 ગામમાં ઘરોઘર ફેરવ્યા અને દરેકને બતાવ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન છે, ઓળખી લો. આ સમજ હતી. જય